બેંક ઓફ યુએ જે છે એમાં છપાય છે. અને એનું ગ્રાઉન્ડ ફ્લોર છે ને ત્યાં આગળ એક કરન્સી મ્યુઝિયમ છે, કરન્સી મ્યુઝિયમ, જેની અંદર અહીંયા જેટલી બી કરન્સીઝ યુઝ થઈ છે ને બધા એના ફોટોસ ને બધું છે. જો આ રાઈટ સાઈડમાં જે આવી ને હવે બિલ્ડિંગ, આ છે આપણી સેન્ટ્રલ બેંક ઓફ યુએ. અંદર પૈસા છપાય છે. 1000 દિરહામની ડાઈ લઈ આવી આપણે. લઈ આપણે મસ્ત છે કોફી પણ. ચલો 2500 રૂપિયા લઈએ આપણે. 2500 દિરહમ આપણા રૂપિયા ઇન્ડિયન. આ તો 2500 તો ખર્ચી ચાલે ખર્ચાય. આપણે ઓરિજિનલ ઉઠાવવાની, ફર્સ્ટ કોપી આપણે એમને થમાઈ દેવાની. જોયું નથી ત્યાં વચ્ચે રૂપિયાની નોટો પડી હતી હો, એ લોકોની દિનારની નોટો પડી હતી. તે અહીંયા આગળ જે મેં કરન્સી મ્યુઝિયમ કીધું ને, એ ગ્રાઉન્ડમાં અહીંયા જેટલા બી કરન્સી યુઝ થયા છે ને એમાંથી એક કરન્સી સૌથી લાંબા ટાઈમ માટે યુઝ થઈ હતી ઇન્ડિયન કરન્સી. 1967 થી લઈને એમાં પડવું નહીં આપણે. ઇન્ડિયન કરન્સી યુઝ થઈ. એમ કે આ લોકોની પાસે પોતાની કરન્સી નથી. પછી 1971 થી લઈને 1973 સુધી દુબઈ કતારી રિયાલ યુઝ થયા હતા. બરાબર. ના હોટલની ખાસિયત શું છે ખબર છે? આ ત્રીજા નંબરની દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી હોટલ બનેલી હોય ને, અગર જે ખર્ચો કર્યો હોય ને, એ ચાર્યો ગેટ. આ ગેટની વાત કરું તો વીવીઆઈપી ગેટ છે, બરાબર. આ ગેટ વીવીઆઈપી એન્ટ્રન્સ, રાઈટ. અને હવે અહીંયાથી તમને આખો એમિરેટ્સ પેલેસ જોવા મળે છે. જો આ એવું નથી કે ભાઈ પહેલા મહેલ હતો ને પછી આ હોટલમાં બદલાઈ ગયું. ના, આ જે હોટલ છે ને આને બનાવી જ મહેલની સ્ટાઇલમાં છે, પેલેસની સ્ટાઇલમાં આખી હોટલ બનાવી છે, બરાબર. અને આની અંદર એટલું ગોલ્ડ યુઝ કર્યું છે. આની જે સીલિંગ હોય ને, સીલિંગમાં બી ગોલ્ડ યુઝ કર્યું છે. $14 બિલિયન એટલે કે 1400 કરોડ ડોલરમાં આ તૈયાર થઈ છે આખી. ના રૂપીસ ના દિરહામ, 1400 કરોડ ડોલર એ એટલી કોસ્ટ છે. ત્રીજા નંબરમાં આવે છે વર્લ્ડમાં સૌથી મોંઘામાં મોંઘી અગર કોઈ બની હોય ને હોટલ, તો આ ત્રીજા નંબરમાં આવે. અને હવે રાઈટમાં જોજો, તમને વ્હાઈટ કલરનો પેલેસ દેખાશે. આ બધું રાઈટ જમણી સાઈડ, બરાબર. જો પેલો વ્હાઈટ કલરનો પેલેસ દેખાય દૂર, હા દેખાય દેખાય ને, બરાબર. આને કહેવાય છે કાસર અલ વતન. કાસર અલ વતન એટલે એનો મતલબ થાય પેલેસ ઓફ ધી નેશન. અને બીજું છે અહીંયાનું રાષ્ટ્રપતિ ભવન છે. અને આ અહીંયાના રાષ્ટ્રપતિ ભવન હોવાના સાથે સાથે આખા દુનિયાનું સૌથી મોટામાં મોટું રાષ્ટ્રપતિ ભવન છે. 3.5 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. 3.5 લાખ. આપણે ઇન્ડિયાનું બી જે વન ઓફ ધ બિગેસ્ટ છે, પણ એ ઇન્ડિયાનું જે છે 1.5 લાખ સ્ક્વેર મીટરમાં છે. આ જે છે આ 3.5 લાખ સ્ક્વેર મીટરમાં. આની અંદર 3 પેલેસ છે. પેલું જે વ્હાઇટ પેલેસ જોયો એ છે પ્રેસિડેન્શિયલ પેલેસ. આપણે જે નરેન્દ્ર મોદી આવ્યા હતા ને અહીંયા જ્યારે, એમાં એમની મીટિંગ હતી. કોઈ બી કન્ટ્રીના આવે પ્રેસિડેન્ટ, એમની મીટિંગ એમાં. પણ જ્યારથી આ ઓપન થયું ને ત્યારે સૌથી પહેલા આપણા નરેન્દ્ર મોદી હતા જે અહીંયા આવ્યા. હવે ઓરેન્જ કલરની બિલ્ડિંગ જો એકદમ રાઈટમાં, ઓરેન્જ કલરની દેખાય ને, આ રહી, બરાબર. એ ઓરેન્જ કલરની જે બિલ્ડિંગ છે એને કહેવાય છે બાબલ કાસર. બાબલ કાસરનો મતલબ થાય ડોર ટુ ધી પેલેસ, બરાબર. પેલેસની સામે ડોર છે ને એટલે એને કહેવાય બાબલ કાસર. એને કન્ટિન્યુ કરી સ્ટોરીને પેલા આ જે રાઈટમાં ટાવર આવે ને, 4 ટાવર, 5 ટાવર એક જેવા દેખાય છે. જો અને હજી આપણે ટર્ન લઈશું એટલે તમને વ્યવસ્થિત દેખાશે. હવે દેખા, આ જે 5 ટાવર છે ને આને કહેવાય છે ઇતિહાદ ટાવર્સ. ઇતિહાદનો મતલબ થાય, અરેબિક વર્ડ છે, એનો મતલબ થાય યુનિયન એટલે કે એકતા, બરાબર. આ ઇતિહાદ ટાવર્સ 5 ટાવર એક જ જેવા દેખાય છે. આમાંથી 3 ટાવર જે છે કમર્શિયલ છે એટલે કે ઓફિસીસ, એક ટાવર છે રેસિડેન્શિયલ અને એક ટાવર છે એ હોટેલ છે, બરાબર. અને આ એક આપણે હોલીવુડની મૂવી છે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7. હા એમાં જે પેલી કાર જમ્પ કરે છે ને પછી આ બિલ્ડિંગ. હું એ જ કહેવા માંગતો.
राउंड अबाउट से नदी, एमिरेट्स पैलेस राउंड अबाउट से और लेके वो पैलेस वाले एरिया से फिर वहाँ से जाना, ठीक है. ઓકે, તો આવી રીતે આવી હન્ટિંગ માટે નીકળે. એમના ટીમની અંદર એક એવો અર્જુન હતો. અર્જુનને ખબર છે ને નિશાનો કેવો, બરાબર, ધનુર્ધાર. એનો નિશાનો કોઈ દિવસ ના ચૂકે, એવો માણસ હતો. તો આ લોકો એક દિવસ હન્ટિંગ ઉપર નીકળ્યા અને એક આવું ગઝેલ ભાગતું દેખાય, બરાબર. હરણોની એક જાતિ છે, બરાબર, ગઝેલ. તો આને કશું દૂરથી જ હતું અને આને જોશથી તીર માર્યું અને એનો ભાઈનો તીર એકદમ નિશાના પર વાગ્યો અને એના પાછળના પગ ઉપર વાગ્યો અને ત્યાં એકચ્યુઅલી ત્યાં ને ત્યાં પડ્યું. આમ પડ્યું, પછી ઊભો થયો અને લંગડાતું જ્યાં સુધી જઈ શક્યો ત્યાં ગયું અને જ્યાં આગળ એને જાન છોડીને ત્યાં આગળ આ લોકોને પીવાનું પાણી મળ્યું. ઓયાસિસ કહે ને આપણે, ઓયાસિસ મળ્યા, બરાબર. હવે આ લેફ્ટમાં એક વખત ટાવર જો, ઊંચું ટાવર દેખાય છે એકદમ કાચનું, દેખાય છે ને, ચમકે છે, જુઓ એકદમ. એને કહેવાય છે શેખ મોહમ્મદ બિન રાશિદ ટાવર, બરાબર. બુર્જ મોહમ્મદ બિન રાશિદ, બરાબર. બુર્જ નો મતલબ થાય ટાવર, ઓકે. અને આ અબુધાબી નું સૌથી ઊંચામાં ઊંચું ટાવર છે. હા હા, 432 મીટરનું છે, બરાબર, વિથ 92 ફ્લોર્સ. 92 ફ્લોર છે આમાં. અને એની બાજુમાં જેમ આપણે હવે આમ હવે લેફ્ટમાં એની બાજુમાં હજી એક એના જેવી તમને બિલ્ડિંગ દેખાશે. હવે તો દેખાય ને, એના જેવી એ જે નાની બિલ્ડિંગ છે ને, આ બાજુ છે, એની બાજુમાં, બંને બાજુમાં છે, બરાબર. એ જે નાની બિલ્ડિંગ છે ને, એનું બિલ્ડિંગનું નામ છે ધ ઓફિસીસ, બરાબર. કેમ કે એની અંદર ફક્ત ઓફિસીસ જ છે, એટલા માટે બિલ્ડિંગનું નામ જ ધ ઓફિસીસ છે. અને લેફ્ટમાં આજે જો ચેમ્બર ઓફ કોમર્સ અબુધાબી દેખાય, નાની વ્હાઇટ કલરની બિલ્ડિંગ બહુ બધી. એના પછી આવે છે 5ની નોટ, 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ, 200ની, 500ની અને 1000. આ રીતે અલગ અલગ નોટ્સ છે. અને કહે છે ડિનોમિનેશન, ઓકે. હવે અહીંયા આગળ આપણે અહીંયાના જે ક્રાઉન પ્રિન્સ છે ને, ક્રાઉન પ્રિન્સ, એમનું વર્કિંગ પેલેસ આવશે, બરાબર. એવું તમને બતાવું છું. પણ એના પહેલા તમને નાના નાના પુતલા દેખાશે, બરાબર, સ્ટેચ્યુ દેખાશે, અલગ અલગ આલ્ફાબેટ વાળા. જો આ રહ્યા, આ ઈ, આ સી, આ એન, એ, આર, ઈ, એલ, ઓ, ટી, બરાબર. આ થઈ ગયું. અને હું બતાવું છું શું છે. અને હવે આ જે વોલ છે ને, આ વોલની પાછળ છે અહીંયાના જે રાજકુમાર છે અબુધાબીના, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, બરાબર. અહીંયાના જે રાજકુમાર છે, આ એમનો વર્કિંગ પેલેસ છે, એટલે કે દીવાન પેલેસ. દીવાન એટલે કે ઓફિસ, અરેબિક વર્ડ છે દીવાન. ઓફિશિયલ પેલેસ ઓફ ક્રાઉન પ્રિન્સ, હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ, બરાબર. અને જે આપણે જે પેલા આલ્ફાબેટ જોયા, બરાબર, એ ઊંધું હતું. હવે આમ વાંચો ને તો આખું ટોલરન્સ વંચાય. ટોલરન્સ એટલા માટે અહીંયા આગળ એને સ્કલ્પચર્સ કહેવાય, એકચ્યુઅલી સ્ટેચ્યુ ના કહેવાય, સ્કલ્પચર્સ. અલગ અલગ રિલિજનની સાઇનમાં હતા, જોયા, બરાબર. જે બધા રિલિજન હતા ને, જે ટી હતો આખો ક્રોસ જેવો હતો, એ રીતે અલગ અલગ રિલિજનના સાઇનમાં. એટલે એનો મતલબ એ છે કે આ કન્ટ્રીની અંદર જેટલા બી રિલિજન છે બધાને રેસ્પેક્ટ કરે છે ને બધાને એક્સેપ્ટ કરે છે, જેટલા બી રિલિજન છે, બરાબર. કેમ કે એક બી ઇસ્લામિક કન્ટ્રી એવું નથી જ્યાં આગળ તમને ટેમ્પલ, પછી ચર્ચ, પછી ગુરુદ્વારા અને આ બધું જોવા મળે એક સાથે. એક બી ઇસ્લામિક કન્ટ્રી. આ તમને ટેમ્પલ હજુ પાકિસ્તાનની અંદર જોવા મળે છે. એક મોટું ટેમ્પલ છે પાકિસ્તાનમાં. કેમ કે પાકિસ્તાનમાં હજી બી હિન્દુસ છે, પાકિસ્તાનની અંદર હિન્દુસ છે, બરાબર. પાર્ટીશનના ટાઈમ પર જે ગયા હતા ત્યાં આગળ ટેમ્પલ છે. પણ એના ધેટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ મિડલ ઈસ્ટ. એ મિડલ ઈસ્ટમાં નથી આવતું, આ મિડલ ઈસ્ટમાં આવે છે. તો મિડલ ઈસ્ટની અંદર આ એકલોથી એવું કન્ટ્રી છે જ્યાં આગળ મંદિર ને બધું જ છે. હમણાં રિસેન્ટલી અહીંયાના જે ક્રાઉન પ્રિન્સ છે એમને શ્રીનગર આપણે BAPS જે સંસ્થા છે ને સ્વામિનારાયણ, એ લોકોને BAPS વાળાને 5 કિલોમીટરની જમીન આપી છે સ્વામિનારાયણનું મંદિર બનાવવા. હાલમાં કન્સ્ટ્રક્શનમાં છે મંદિર, બરાબર. બનવાનું ચાલુ થઈ ગયું છે. આપણા નરેન્દ્ર મોદી આવીને પથ્થર મૂકી ગયા છે. કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું. 2023 એટલે કે 2023માં એનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જશે. અને એટલું મોટું બનાવે છે, તમે વિચારો 5 કિલોમીટરની અંદર બનાવે છે, બરાબર. એમાંથી 3 કિલોમીટરનું પાર્કિંગ ને 2 કિલોમીટરની અંદર આખું મંદિર. પાર્કિંગ તમે કોઈ બી જગ્યાએ તમે મોટા જ મળે, બરાબર. કેમ કે પબ્લિક એટલી આવશે ને એ મંદિર બન્યા પછી, એટલે એક એટ્રેક્શન એડ થઈ જશે, બરાબર. અને એવું જ એક મંદિર દુબઈની અંદર બી બને છે હજી, બરાબર. તો
તો એ હજી એ બી 2023 સુધી ઓપન થશે. હવે જો રાઈટ સાઈડમાં જે પેલેસનો જે ગેટ દેખાય છે આ બાજુ, બરાબર, આ છે અમારા શેખ ખલીફા, અહીંયાના જે રાજા છે, બરાબર, શેખ ખલીફા બિન ઝાયદ અલ નયાન. કોઈ ફોટો વિડીયો નહીં કાઢતા કેમ કે સ્ટ્રિક્ટલી નોટ અલાઉડ છે. ત્યાં આગળ આપણે બોર્ડ બી લાગેલો હતું, જો કોઈએ જોયું હોય તો. હજી બી પાછળ જોયો એ બ્રિજ જે છે એ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો કોઈ બી બિલ્ડિંગને કનેક્ટ કરતો બ્રિજ છે. આપણે મલેશિયામાં પેટ્રોનાસ ટાવર છે, બરાબર, એના કરતા 3 ગણો ઊંચો હાઈટ ઉપર છે, બરાબર. અને હવે લેફ્ટમાં તમારી જે બિલ્ડિંગ આવે છે ને, આ બિલ્ડિંગ એડનોકનું હેડક્વાર્ટર કહેવાય છે. એડનોકનો ફૂલ ફોર્મ થાય આબુધાબી નેશનલ ઓઇલ કોર્પોરેશન, અને ઓઇલ કંપની પણ કહેવાય, બરાબર. આ બીજા નંબરની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે આબુધાબી, બીજા નંબરની. ઓકે, યસ, એ બરાબર. એડનોક હવે આટલી ઊંચી બિલ્ડિંગ છે ને, આમાં ફ્લોર વાઇઝ આ લોકોએ ડિપાર્ટમેન્ટ્સ સેગ્રીગેટ કરીને રાખે છે. એટલે કે એક ફ્લોર જે છે, બરાબર, અલગ અલગ કન્ટ્રીઝમાં જે કન્ટ્રીઝમાં આ લોકો ઓઇલ મોકલે ને, એ રીતે આ લોકોએ અલગ અલગ કન્ટ્રીઝને સેગ્રીગેટ